વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષટ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. એક ભગવત ભક્તએ મને જિજ્ઞાસા વૃત્તિથી પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, કોઈ મનુષ્ય જીવનભર પાપ કરેલા હોય, અધર્મ કરેલો હોય અને એની સદગતિ કરવી હોય તો શું કરવું? શું એ સંબંધમાં શાસ્ત્રોમાં કંઈક વિધાન કરવામાં આવેલું છે? ત્યારે અમે એને કહ્યું કે હા, ગરુડ પુરાણના ઉત્તરખંડમાં સાક્ષાત શ્રીમદ નારાયણ ભગવાને ગરુડજીને જે પ્રમાણેનું વિધાન કરેલું છે, જો એ પ્રમાણે કરવામાં આવે તો એ પાપીની પણ સદગતિ થાય છે. જેમ ગરુડ પુરાણ ઉત્તરખંડ 19મા અધ્યાયના 24મા શ્લોકના તથા 7મા શ્લોકમાં શ્રીમદ નારાયણ ભગવાન ગરુડજીને કહે છે કે ટીલા પવિત્રમ અતુલમ દર્ભાશ્યાપી તુલસ્યપી નિવારયંતી ચૈતાની દુર્ગતિમ પ્રાપ્તુમાતુરમ લેપ્યા ગોમયેર ભૂમિ તિલાન દર્ભાંશ નિક્ષિપેત તસ્યામેવા તુરો મુક્ત સર્વમ દહતી દુષ્કૃતમ. અર્થાત કે તલ, કુશ અને તુલસી આ ત્રણ પદાર્થ મરણાસન વ્યક્તિની દુર્ગતિને રોકીને તેને સદગતિ અપાવે છે. સૌથી પ્રથમ ભૂમિને ગોબરથી લીપવી જોઈએ, પછી તેની પર તલ અને કુશ પાથરવા જોઈએ, તેના પર મરણાસન વ્યક્તિને સુવડાવી દેવી જોઈએ. આમ કરવાથી તે વ્યક્તિ પાપ મુક્ત થઈ સ્વર્ગને પ્રાપ્ત કરે છે. ને આવા વ્યક્તિના મુખમાં તુલસીનું પાન મૂકવું જોઈએ. આ પ્રમાણે અહીં શ્રીમદ નારાયણ ભગવાન પોતાના સ્વમુખે એવું કહી રહ્યા છે કે ગમે તેટલો મોટો પાપી હોય, પરંતુ એની અંતિમ ક્રિયા જો વ્યવસ્થિત કરવામાં આવે તો એ પણ બધા પાપોથી મુક્ત થઈ સ્વર્ગની અંદર જાય છે. કોઈક વ્યક્તિ મૃત્યુ પામી તો સર્વપ્રથમ એને નવડાવી ધોવડાવી શુદ્ધ કરી એના મુખમાં તુલસીનું પત્ર મૂકવાનો છે. ત્યારબાદ ભૂમિને ગાયના ગોબરથી લીપી તેના પર તલ છે, કુશ છે, એ પાથરી એ મરણાસન વ્યક્તિને જો સુવડાવવામાં આવે તો એ બધા પાપોથી મુક્ત થઈ સ્વર્ગની અંદર જાય છે. એ આત્યંતિકી ગતિ એટલે કે મોક્ષની ગતિ તો નથી પામવાનો, પરંતુ એ વ્યક્તિ સ્વર્ગની અંદર તો જરૂર જશે. માટે પાપી હોય કે પુણ્યશાળી હોય, જ્યારે એ મૃત્યુ પામે ત્યારે સર્વપ્રથમ એને નવડાવી ધોવડાવી શુદ્ધ કરી એના મુખમાં તુલસી મૂકી, ભૂમિને ગોબરથી લીપી તેના પર તલ અને કુશ પાથરી એને સુવડાવવા જોઈએ. આ પ્રમાણેની વિધિ શાસ્ત્રોકારોએ નક્કી કરેલી છે. તો બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે અને તમારા ઘરની અંદર પણ કોઈક વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે શાસ્ત્રોની અંદર જે પ્રમાણેની વિધિ બતાવેલી છે તે પ્રમાણેની વિધિ અવશ્ય કરવી જોઈએ. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.